મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ફોર્મ 502 આપણે જે ગ્રાફિકલ મેથડ કન્ટિન્યુ ચાલુ છે એને સ્ટડી કરવાનું ટ્રાય કરીશું. એન્ડ જે ટોપિક્સ આપણે કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધી કરતા આવ્યા છીએ એના એકોર્ડિંગ તો ગ્રાફિકલ ની અંદર જે આપણે ચર્ચા કરી હતી કે એમાં આપણે જે એક્સક્લુઝિવ પોઈન્ટ સોલ્યુશન આઈએસઓ ફંક્શન લાઈન મેથડ જે છે એની ચર્ચા કરી હતી. એન્ડ એના પ્રમાણે જે ગ્રાફિકલ મેથડ છે એની અંદર સૌપ્રથમ આપણે જે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ કે જેમાં તમને ખ્યાલ હશે એ મુજબ કે સૌપ્રથમ આપણે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જે ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ એ આપણે ચેક કરતા હોઈએ છીએ જનરલી. એન્ડ ત્યારબાદ એની અંદર જે જનરેટ કે નોન ડીજનરેટ પોસિબિલિટી કઈ રીતની છે કેટલી છે એના ઉપર પણ આપણે કરતા હોઈએ છીએ. અને ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો એક એલપી મોડેલ એટલે પ્રોગ્રામિંગ મોડેલ પણ આપણે નક્કી કરતા હોઈએ. તો એની અંદર જે આપણે ટોપિક સ્ટડી કર્યા છે અત્યાર સુધી માંથી તમે જાણો છો એ મુજબ કે જે કન્ટેન્સ કરે છે ટોપિક એમાં આપણે સમજી શકીએ મુજબ કે જે ગ્રાફિકલ ની અંદર કે એલપી મોડેલ ધેન પ્લોટ ધ કન્સ્ટ્રેન્ટ્સ એની કન્સ્ટ્રેન્ટ્સ હોય એ કન્સ્ટ્રેન્ટ્સ ના આધાર ઉપર નક્કી કરતા હોય છે ઇક્વેશન ગ્રેટર ધેન છે કે લેસ ધેન છે એના બેઝડ ઉપર તમે નક્કી કરતા હો છો કઈ રીતે તમારું સેટ આઉટ થતું. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે મેક્સ જેડ જે કન્સ્ટ્રેન્ટ છે આપણી એના જ બેઝ ઉપર એક્ઝામ્પલ સમજો કે હું કોપી કરી રહ્યો છું. આ એક્ઝામ્પલ હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે કન્ટિન્યુ કરીએ છીએ. બટ ફોર ધેટ આપણે તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં કે જેથી કરીને તમને એનું ખ્યાલ આવી જાય કે વોટ આઈ વોન્ટ ટુ સે. એક્ઝામ્પલ 40x1 પ્લસ 80 and STC subject to constraint 2x1
પ્લસ x2 એ પ્રિન્ટ્સ કરી શકો છો, લાઈક લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ આપી છે આપણને 48. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઓનલી x1 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ, એન્ડ થર્ડ જે છે 2 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 10. આ રીતની આપણને ગ્રાફિકલ મેથડની અંદર જે છે વેલ્યુઝ, બરાબર છે. તમે શકો છો મુજબ કે જે આપણે કન્સિડર કરાવીએ છીએ ના અકોર્ડિંગ જે વેલ્યુઝ આપણે એડ કરીએ છીએ એન્ડ રિટ્રાઈવ કરીએ છીએ, એના બેઝિસ ઉપર જો તમારે આ દાખલાની રકમ કન્સિડર કરવાની હોય એન્ડ એ વેલ્યુઝને તો હવે તમે જાણો છો એ મુજબ કે આની અંદર પણ આપણે શું કરીશું કે જે એઝ યુ નો કન્સ્ટ્રેન્ટ છે એને આપણે પહેલા તો ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરી દેવાની છે, ત્રણે ત્રણ કન્સ્ટ્રેન્ટને. એ જોઈ શકો છો મુજબ કે ત્યાં આગળ 2x1 પ્લસ 3x2 લેસ ધેન છે એની જગ્યાએ આપણે ખાલી ઇક્વલ ટુ જ ટ્રાય કરીશું કે RHS ઇઝ LHS થાય તો આપણે ટ્રાય કરવાનું. આગળ આવું ફોર્મમાં આપણે પહેલા તો x1 કન્સિડર કરીશું, આ વેલ્યુ હવે આપણે અહીંયા આગળ કઈ રીતે વેલ્યુ કરીએ કે RHS ઇઝ ઇક્વલ્સ ટુ LHS થાય, 2 ગુણ્યા કેટલા કરીએ 3 ગુણ્યા કેટલા કરીએ 48 થાય. અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ આગળ આપણે 24 મૂકવું, x2 વેલ્યુ 0 કરવી પડે, લોજિક 24 ગુણ્યા 2 48 પ્લસ 3 48 48 ડન. ત્યાં આગળ 0 કરવું, અહીંયા આગળ 16 તરી ક્લિયર છે આ વસ્તુ, તો 16 અને એક્ઝેક્ટ આ રીતે કન્સિડર કરી શકીએ. તો પડે છે વિદ્યાર્થી, જો તમને ખબર ના પડતી હોય પણ શકો છો, પ્લસ કોઈ પણ ડાઉટ હોય પૂછી શકો. ઓકે, હવે x1 ઇઝ ઇક્વલ 15, ત્યાં આગળ આપણે જસ્ટ કે ઇક્વેશન જેમ એક જ કન્સ્ટ્રેન્ટ ની અંદર એક જ વેરિયેબલ છે x1, નથિંગ વેલ્યુ આપણને આપેલું છે કે આપણે 15 અહીંયા આવશે. તમે જાણો છો કે x2 વેરિયેબલ એક્ઝિસ્ટ જ નથી, so that અહીંયા આગળ આપણે શું 15 x1 જે છે એની આપણે ઇક્વેશન કન્સિડર કરી, you can get your data according 15 હોય તો કરી દીધી, x જે છે આપણી માટે
વેલ્યુ જો કરીએ આપણે અહીંયા સોરી ત્યાં આગળ 1 કરી એઝ કે જે પ્લોટિંગ માટે તમે બરાબર છે કન્સ્ટ્રેન્ટ છે એ ત્રીજી આપણે અહીંયા પ્લોટિંગ થર્ડ વન જે આ જે કરી કન્સ્ટ્રેન્ટ ને આપણે x2 બરાબર 10 છે એ કઈ રીતે કન્સિડર થશે તો ત્યાં આગળ થઈ જશે તો ત્યાં આગળ થશે ત્યાં આગળ થશે 1 તો અહીંયા કેમ મલ્ટીપ્લાય તમે કોઈ બીને કરી શકો છો એ તમારા એકોર્ડિંગ તમારા વેલ્યુઝ ના બેઝ પર તમે કરી શકો એન્ડ ચેક કરી શકો કે કઈ રીતે તમે આ ઇક્વલાઇઝ કરો છો સેટ કરો છો એન્ડ સેટ કરાવો હવે તમે સમજી શકો છો મુજબ કે આપણને વેલ્યુઝ જે મળી ગઈ છે x1 x2 ની 24 6 and 10 like that અલગ અલગ વેલ્યુઝ તમને મળી ગઈ તો now next step is plotting the point to the graph paper okay તો આ જે છે સ્ટેપ તમારે કમ્પલસરી ફોલો કરવાનું છે બીકોઝ કે પ્લોટિંગ કર્યા વગર તમને ખબર નહીં પડે કે આ જે છે મતલબ કે પેરેગ્રાફ ગ્રાફ પેપર ઉપર તમે જે પ્લોટ કર્યું એ ના વગર તમે રીઝન આપણે ફોર ધેટ require to plot value constraints value આજે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી ત્રણ કન્સ્ટ્રેન્ટ છે લેસ ધેન ઇક્વલ ટુ અંદરની સાઈડ આપણે કવર કરી ધેટ યુ વેરી વેલ તો એ અંદરની સાઈડ આપણે કવર કરવાનું છે એ એરિયાના બેઝ એના according that gain the result acquire that result બરાબર તો આ વેલ્યુઝ ને તમે જો કન્સ્ટ્રેન્ટ્સમાં ગ્રાફ પેપરમાં કન્સિડર તો તમે સમજી શકો છો એ મુજબ કે આ ટાઈપનો ગ્રાફ આપણે બનાવો એન્ડ ફિઝિબલ રીજન ફાઇન્ડ કરવા એ આપણે હવે કરવાનો પ્રયત્ન કરીએ જેથી according to constraint value according to value એ આપણને મળી જાય ઓકે સૌપ્રથમ આપણે જે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ કે જેમાં તમને ખ્યાલ હશે એ મુજબ કે સૌપ્રથમ આપણે પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ ત્યારબાદ જે ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ એ આપણે ચેક કરતા હોઈએ છીએ જનરલી એન્ડ ત્યારબાદ એની અંદર જે જનરેટ કે નોન ડીજનરેટ પોસિબિલિટી કઈ રીતની છે કેટલી છે એના ઉપર પણ આપણે કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો એક એલપી મોડેલ એટલે પ્રોગ્રામિંગ મોડેલ પણ આપણે નક્કી કરતા હોઈએ તો એની અંદર
કે આપણે ટોપિક સ્ટડી કર્યા છે અત્યાર સુધી નથી, તમે જાણો છો એ મુજબ કે જે કન્ટેન્સ કરે છે ટોપિક એમાં આપણે સમજી શકીએ મુજબ કે જે ગ્રાફિકલ ની અંદર કે એલપી મોડેલ ધેન પ્લોટ ધ કન્સ્ટ્રેન્ટ્સ, એની કન્સ્ટ્રેન્ટ્સ હોય એ કન્સ્ટ્રેન્ટ્સ ના આધાર ઉપર નક્કી કરતા હોય છે ઇક્વેશન ગ્રેટર ધેન છે કે લેસ ધેન છે એના બેઝડ ઉપર તમે નક્કી કરતા હો છો કઈ રીતે તમારું સેટ આઉટ થતું. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે મેક્સ જેટ જે કન્સ્ટ્રેન્ટ છે આપણી એના જ બેઝ ઉપર એક્ઝામ્પલ સમજો કે હું કોપી કરી રહ્યો છું, આ એક્ઝામ્પલ હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે કન્ટિન્યુ કરીએ છીએ, બટ ફોર ધેટ આપણે તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં કે જેથી કરીને તમને એનું ખ્યાલ આવી જાય કે વોટ આઈ વોન્ટ ટુ સે. એક્ઝામ્પલ 40x1 પ્લસ 80 and STC subject to constraint 2x1 plus x2 એ કરી શકો છો લાઈક લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ આપી છે આપણને 48. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે વિદ્યાર્થી મિત્રો only x1 less than is equals to and third જે છે 2 less than is equals to 10. આ રીતની આપણને ગ્રાફિકલ મેથડની અંદર જે છે વેલ્યુઝ બરાબર છે. તમે શકો છો મુજબ કે જે આપણે કન્સિડર કરાઈએ છીએ ના અકોર્ડિંગ જે વેલ્યુઝ આપણે એડ કરીએ છીએ એન્ડ રિટ્રાઈવ કરીએ છીએ એના બેઝિસ ઉપર જો તમારે આ દાખલાની રકમ કન્સિડર કરવાની હોય એન્ડ એ વેલ્યુઝને તો હવે તમે જાણો છો એ મુજબ કે આની અંદર પણ આપણે શું કરીશું કે જે એઝ યુ નો કન્સ્ટ્રેન્ટ છે એને આપણે પહેલા તો ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરી દેવાની છે ત્રણે ત્રણ કન્સ્ટ્રેન્ટને. એ જોઈ શકો છો મુજબ કે ત્યાં આગળ 2x1 plus 3x2 લેસ ધેન છે એની જગ્યાએ આપણે ખાલી ઇક્વલ ટુ જ ટ્રાય કરીશું કે RHS ઇઝ LHS થાય તો આપણે ટ્રાય કરવાનું. આગળ આવું ફોર્મમાં આપણે પહેલા તો x1 કન્સિડર કરીશું આ વેલ્યુ હવે આપણે અહીંયા આગળ કઈ વેલ્યુ કરીએ કે
RHS is equals to LHS થાય. 2 ગુણ્યા કેટલા કરીએ 3 ગુણ્યા કેટલા કરીએ 48 થાય. According to my point of view આગળ આપણે 24 મૂકવું, x2 વેલ્યુ 0 કરવી પડે લોજિક. 24 ગુણ્યા 2 48 પ્લસ 3 48 48 ડન. ત્યાં આગળ 0 કરું, અહીંયા આગળ 16 તરી ઘેર છે આ વસ્તુ તો 16 અને એક્ઝેક્ટ આ રીતે કન્સિડર કરી શકીએ. તો પડે છે વિદ્યાર્થી, જો તમને ખબર ના પડતી હોય પણ શકો છો, એટલે કોઈ પણ ડાઉટ હોય પૂછી શકો. ઓકે, હવે x1 ઇઝ ઇક્વલ ટુ 15. ત્યાં આગળ આપણે જસ્ટ કે ઇક્વેશન જેમ એક જ કન્સ્ટ્રેન્ટ ની એક જ વેરિયેબલ છે x1, નથિંગ વેલ્યુ આપણને આપેલું છે કે આપણે 15 અહીંયા આવશે. તમે જાણો છો કે x2 વેરિયેબલ એક્ઝિસ્ટ જ નથી, so that અહીંયા આગળ આપણે શું 15 x1 જે છે એની આપણે ઇક્વેશન કન્સિડર કરી. you can get your data according 15 હોય તો કરી દીધી. x જે છે આપણે માટે વેલ્યુ તો કરીએ આપણે અહીંયા સોરી આગળ 1 કરી એઝ કે જે પ્લોટિંગ માટે તમે બરાબર છે કન્સ્ટ્રેન્ટ છે એ ત્રીજી આપણે અહીંયા પ્લોટિંગ થર્ડ વન જે આ જે કરી કન્સ્ટ્રેન્ટ ને આપણે x2 બરાબર 10 છે એ કઈ રીતે કન્સિડર થશે તો ત્યાં આગળ થઈ જશે તો ત્યાં આગળ થશે ત્યાં આગળ થશે 1 તો અહીંયા કેમ મલ્ટીપ્લાય તમે કોઈ બીને કરી શકો છો એ તમારા એકોર્ડિંગ તમારા વેલ્યુઝ ના બેઝ પર તમે કરી શકો એન્ડ ચેક કરી શકો કે કઈ રીતે તમે આ ઇક્વલાઇઝ કરો છો, સેટ કરો છો એન્ડ સેટ કરાવો. હવે તમે સમજી શકો છો મુજબ કે આપણને વેલ્યુઝ જે છે મળી ગઈ છે x1 x2 ની 24 6 and 10 like that અલગ અલગ વેલ્યુઝ તમને મળી ગઈ. તો now next step is plotting the point to the graph paper. okay, તો આ જે છે સ્ટેપ તમારે કમ્પલસરી ફોલો કરવાનું છે બીકોઝ કે પ્લોટિંગ કર્યા વગર તમને ખબર નહીં પડે કે આ જે છે મતલબ કે પેરેગ્રાફ ગ્રાફ પેપર ઉપર તમે જે પ્લોટ કર્યું એ ના વગર તમે આપણે for that require to plot value constraints value આજે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી ત્રણ કન્સ્ટ્રેન્ટ છે લેસ ધેન ઇક્વલ ટુ અંદરની સાઈડ આપણે કવર કરી that you very well. તો એ
અંદરની સાઈડ આપણે કવર કરવાનું છે એ એરિયાના બેઝ according that gain the result, acquire that result. બરાબર. તો આ વેલ્યુઝ ને તમે જો કન્સ્ટ્રેન્ટ્સ માં ગ્રાફ પેપરમાં કન્સિડર તો તમે સમજી શકો છો એ મુજબ કે આ ટાઈપનો ગ્રાફ આપણે બનાવો એન્ડ ફિઝિબલ રીજન ફાઇન્ડ કરવા એ આપણે હવે કરવાનો પ્રયત્ન કરીએ જેથી according to constraint value according to value એ આપણને મળી જાય. ઓકે, કે એની અંદર મેજર પોઈન્ટ્સ જે છે એના કે જે એક્સ્ટ્રીમ પોઈન્ટ સોલ્યુશન મેથડ એની અંદર આપણે પ્રીવિયસલી એક એક્ઝામ્પલ પણ જોયું હતું કે જેની અંદર એક આપણને એક મેક્સ ઝેડ કન્સ્ટ્રેન્ટ આપેલી છે લાઈક 15x1 + 10x2 એની અંદર કે તમારે આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ્સ પણ 3 આપેલી હતી એસટી જે તમારી સમક્ષ હાલ મોજૂદ છે એન્ડ એ કાલે આપણે જે પ્રીવિયસ ચર્ચા કરી હતી અંદર મેજર પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે એ મેજર પોઈન્ટ ની અંદર આ જે લેસ ધેન ઇક્વલ્સ ટુ કા તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ના ફોર્મમાં આપણને જે કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય છે બરાબર એને આપણે સૌપ્રથમ શું કરીએ છીએ કે ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરી અને એના કોઓર્ડિનેટ્સ પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કર્યા એન્ડ તો ઇક્વલ્સ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા બાદ આપણે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ થઈ જાય ત્યારબાદ x1 અને x2 ના આપણે જે એના ડિફરન્ટ પોઈન્ટ્સ મૂકીને આપણે એને RHS LHS કરીએ છીએ અને ટ્રાય કરીએ છીએ કે પોસિબલ પોઈન્ટ્સ જે આપણને મળે બરાબર according graphical method જે આપણે ગ્રાફિકલ મેથડ યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર કે જે પોઈન્ટ્સ ફાઇન્ડ કર્યા પછીની જે પ્રોસિજર છે
तो ये पॉइंट ने प्लॉटिंग करवानी है। અહીંયા મેં ફાઇન્ડ કર્યું કે મેક્સિમમ વેલ્યુ છે 90 અને 60 એટલે કે x1 અને x2 ની ઉપર જે આપણે પોઝિશન ત્યાં આગળ જે પ્લોટિંગ કરીશું તો એ છે 90 અને 60 તો એની માટે કે જે આપણે આ ગ્રાફ ડેવલપ કર્યો છે એ પોઈન્ટ્સ જે છે આપણે એની અંદર મૂકવાના છે એની માટે તો પહેલો પોઈન્ટ મૂકીશું આપણે 20 લાઈક ધીસ 30 પોઈન્ટની કેપ જો મૂકવી હોય તો તમે તમારા પોઈન્ટ્સ આ રીતે પ્લોટ કરી શકો કે કે તમે જે આ પોઈન્ટ્સ ને પ્લોટિંગ કરવાના છે ત્યારબાદ તમારે ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ મતલબ કે જે પોઈન્ટ્સ તમે ફાઇન્ડ કરો છો એ પોઈન્ટ્સ ના અકોર્ડિંગ એ ફિઝિબલ રિજિયન છે કે નહીં એ તમે જ્યારે ત્રણે ત્રણ ઇક્વેશન્સના જે પોઈન્ટ્સ આપણે ફાઇન્ડ કર્યા છે એ એના બેઝ ઉપર નક્કી થાય છે that is a visible region or not. Okay, and according to equation જે તમારા કોઓર્ડિનેટ્સ ને કન્સિડર કરે છે એના અકોર્ડિંગ મુજબ તમે જોઈ શકો છો આ મુજબ કે આપણે 20 40 60 80 અને 100 સોરી આ ત્રણેય પોઈન્ટ્સને આપણે પ્લોટિંગ કરી દીધા છે એન્ડ according to graph analysis તમારા જે ઇક્વેશન્સ જનરેટ થતા હોય છે પ્લોટિંગ ધ પોઈન્ટ્સ એના અકોર્ડિંગ મુજબ જે સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે તમને એ ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ તમારે એ નક્કી કરવાનું છે આફ્ટર ધ પ્લોટિંગ ઓલ ધ પોઈન્ટ્સ here so that you will exact know કે
તમારું જે સોલ્યુશન જે તમને આપવામાં આવેલું છે એ ફિઝિકલ રિજિયન પ્રોવાઈડ કરે છે કે નહીં એ તમે ત્યારે જ નક્કી એન્ડ એના એકોર્ડિંગ મુજબ જે આપણે આ તૈયાર કરી રહ્યા છીએ ગ્રાફ પેપર માટે બીકોઝ જો આપણે બોર્ડ ઉપર વર્ક કરતા હોત તો ફટાફટ પતી જાય બટ કોમ્પ્યુટરની અંદર તમે આ શીખવાડી રહ્યો છું તમને કહીને તમને એક વ્યૂ છે એક્ઝામ્પલનો એક પ્રોપર વ્યૂ મળે એન્ડ એના એકોર્ડિંગ તમે જોઈ શકો છો કે આ જે પોઈન્ટ્સનું જે પ્લોટિંગ કરી છે તમારા સમક્ષ દરેક પોઈન્ટ છે x1 અને x2 પોઝિશન ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે પ્લોટિંગ કરીએ છીએ બરાબર that બેઝિક રિક્વાયરમેન્ટ છે એ બેઝિક રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ તમે જે આ ગ્રાફ પેપર ઉપર પોઈન્ટ્સને જે આપણે પ્લોટિંગ કર્યું છે એ પ્લોટિંગ પ્રોપર વેની અંદર હવે આપણે આની અંદર જે ઇક્વેશન્સ જે આપણે કેલ્ક્યુલેટ કરી હતી ફાઇન્ડ આઉટ કરી હતી એ ઇક્વેશન્સની મદદથી સૌથી પહેલા આપણે ચેક કરીશું પહેલી ઇક્વેશન જે x1 90 છે તેઓ x1 90 છે તો x2 ની વેલ્યુ છે 0 તો અહીંયા આગળ આપણે લાઈક કન્સિડર કરીશું સિમ્બોલને અહીંયા વચ્ચેની પોઝિશન ઉપર એટલે કે લાઈક ધીસ the symbol where I can put marks like this ત્યાં 90 સિમ્બોલ ને મેં મૂક્યો છે હા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેં બ્લેક ડોટ પ્લેસ કર્યું છે બીકોઝ 90 એન્ડ 0 છે x2 તો x2 ઉપર 0 રહેશે that doesn't make sense બરાબર તો એ એઝ ઇટ ઇઝ રહેશે ઇક્વેશન છે તમારા માટે x1 0 છે અને x2 ની જે મતલબ 60 તો એ આ ડોટ જે છે એને હું કોપી કરીશ એન્ડ પેસ્ટ કરીશ અહીંયા આગળ એની આગળ લાઈને 60 તો આ પહેલી ઇક્વેશન ના બેઝડ ઉપર જે આ પહેલી ઇક્વેશન જે હતી એના બેઝ ઉપર તમને બે બ્લેક ડોટ તમે તમારા સમક્ષ જોઈ yes or no એન્ડ એ બ્લેક ડોટની મદદથી ઓકે બંનેને જોડતી એક લાઈન ડ્રો કરી રહ્યો છું લાઈન જે આ બે બ્લેક ડોટને જોડતી જે લાઈન મેં ડ્રો કરી છે તો આ છે તમારા માટે પહેલી ઇક્વેશન કે જે તમારું એરિયા 60 અને 90 બે જે કોઓર્ડિનેટ્સ મળ્યા હતા આપણને કર્યા છે બરાબર ઇક્વેશન જે x1 ની 60 છે અને 0 છે તો એ વેલ્યુ લાઈક ધીસ અહીંયા જે બ્લેક ડોટ છે એને અગેન હું કોપી એન્ડ પેસ્ટ કરીશ 60 નંબરની પોઝિશન ઉપર એન્ડ એ 0 છે બાય ડિફોલ્ટ તો એ બે મતલબ કે જે
આ ડોટને સંલગ્ન લાઈન જે થશે વિદ્યાર્થી મિત્રો એ આ રીતે થશે સમથિંગ લાઈક ધીસ સ્ટ્રેટ લાઈન લાઈક ધીસ કે જે તમારું ગ્રાફ પેપર છે એના અકોર્ડિંગ મુજબ the line that can draw અને હવે તમારો જે એરિયા થાય છે નક્કી એ આ એરિયા જે પોર્શન વોશ આઉટ થઈ જશે ત્યાં આગળ તમારો નંબર આપવો જ હોય can give it the number like equations and accordance મુજબ પર તમારે જો આને આપવો જ છે તો you can give to as a number ઓકે આ બીજા નંબરની ઇક્વેશન છે એના માટે આપણે એને બે નંબર આપ્યો છે આને આપણે પહેલા તો એક આઉટલાઈન જે છે આઉટલાઈન ક્લિયર રહે જે ઇક્વેશન્સ આપણે ડેવલપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે આને હવે નંબર પહેલા હું આપી દઉં એક નંબર આને હું સેન્ડ ટુ બેક કરી દઈશ કોમ્પ્યુટરની અંદર જે કામ કરું દેટ ઇઝ નોટ ઇઝી એક અને બે નંબર આપ્યા છે એ તમને હું લખું છું તો વાય આઈ એમ ગિવિંગ 1 and બરાબર હવે ત્રીજી ક્વેશ્ચનના અકોર્ડિંગ પહેલા આપણે વેલ્યુઝ મૂકી પહેલા તો ઇક્વેશનની છે 40 બરાબર છે 0 x1 છે અને x2 ની વેલ્યુ છે 40 એક જ છે કોઓર્ડિનેટ છે આગળ જે 40 પ્લેસ કરીએ તો કંટ્રોલ C and control V to the point where we can 40 distance મળે છે આપણને આ રીતે આના અકોર્ડિંગ can draw the straight okay so this is the third equation plotting the graph જેથી કરીને તમારી આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ ને તમે કઈ રીતે પ્લોટ કરી આવે છે કે નહીં અકોર્ડિંગ my concern ઓકે હા હવે એક પોઈન્ટ તમને અહીંયા આગળ હું કહેવા માંગીશ ખાસ કરીને આ સાંભળવાનું છે ત્રણે ત્રણ પોઈન્ટ મતલબ કે ત્રણે ત્રણ ઇક્વેશન્સ આપણે ગ્રાફ પેપર ઉપર પ્લોટિંગ કરી દીધી છે વિથ ધ નંબર્સ 1 2 and 3 બરાબર એ તમે હવે શાંતિથી પ્રોપરલી ચેક કરી શકો છો કે કઈ રીતે મેં અહીંયા આગળ ગ્રાફ પેપર ઉપર આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ પ્લોટિંગ કરી યસ ઓર નો ઓકે તો હવે અહીંયા આગળ એક વાત તમને કહેવાની છે કે આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ છે એ અહીંયા આગળ આપણે પ્લોટ કરી દીધી આ ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આપણને જેના કોઓર્ડિનેટ્સ મળ્યા પછી એને આપણે ગ્રાફ પેપરની અંદર ગ્રાફ પોઈન્ટની અંદર આપણે એને રિપ્રેઝન્ટ કર્યા હવે શું કરવાનું છે તો કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય મતલબ કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય તો આપણે આ લાઈન બે પોઈન્ટ્સ ને કનેક્ટેડ લાઈન જે ડ્રો કરી તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય અહીંયા ધ્યાન રાખજો ખાસ તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ ની અંદર આપણે ઇનસાઇડ એરિયા કવર કરવાનો છે શું કરવાનું છે ઇનસાઇડ એરિયા કવર પડે છે
તો નો જે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય તો we are considering the insider area. For example, કે તમે જોયું અહીંયા એરિયા કે પહેલી ઇક્વેશન તમે જે 60 અને 90 ની ડ્રો કરી તો એની માટે લેઝર ઇક્વલ ટુ 3 ઇક્વેશન ની અંદર છે તો 60 થી લઈને 90 સુધીનો એરિયા. ત્યાં ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ 60 થી લઈને 90 સુધીનો એરિયા એટલે કે આ એરિયા જે છે બધો જ એ આપણે કવર થાય. કઈ રીતે તો તમે જોઈ લો લાઈક ધીસ. I am inserting the lines એટલા માટે તમને આઈડિયા થઈ જશે. The area that can consider બરાબર કલર આપી દઈએ ખબર પડે કે આ જે એરિયા હું એટલા માટે અહીંયા આગળ આવી મૂકી દઉં છું આ એરિયાને જ આપણે કન્સિડર કરીએ બરાબર આખો પહેલી લાઈન જે ડ્રો કરી તો આપણે 60 થી લઈને 90 સુધીનો એરિયા આપણે કવર કર્યો. યસ ઓર નો? બીજી લાઈન ડ્રો કરી તો જે આ 60 ની લાઈન છે એટલે કે હવે આ એરિયા એટલે કે હું જે આ એરિયા છે મતલબ કે ધીસ વન એરિયા એટલે આ એરિયાની મૂવ કરી દઉં છું એટલે કે અહીંયા સુધી હું જે હવે ડોટ્સ મૂકતો જઉં છું એ એરિયા જ કન્સિડર થશે. કયો એરિયા એટલે કે એ આ એરિયા જ્યાં ડોટ્સ મૂકું છું ધેટ એરિયા વિલ બી કન્સિડર. આ એરિયા રિમૂવ થઈ જશે. આ એરિયાને હાલ યલો કલર મૂક્યો છે મેં ધેટ ઇઝ નોટ કન્સિડર. જે બ્લેક ડોટ છે એ જ કન્સિડર કરવાનું. ઓકે તો ઇક્વેશનની મદદથી આપણે એક આ એરિયા કન્સિડર કરી શકીએ જે આ ઉપરનો એરિયા એ બધું જ સિલેક્ટ થશે. બીજી જે લાઈન મીન્સ કે જે ડ્રો કરી આપણે ઇક્વેશન પ્લોટ કરી તો આ એરિયા બી કન્સિડર થશે નહીં એન્ડ આનો કલર છે હું યલો કરી દઉં છું આઈડિયા ક્લિયર થઈ જશે. ડન. હવે કયો એરિયા કન્સિડર થાય છે તો તમે જોઈ લો કંટ્રોલ ત્યાં મેં ડોટ્સ મૂક્યા છે તો હવે જે આ પોઈન્ટ્સ જે તમને મળ્યા છે તો એના બેઝડ ઉપર આ પોઈન્ટને બી હું કન્સિડર કરવા માંગુ છું બીકોઝ કે ધીસ ઇઝ ધ ફિઝિકલ રિજન જે હું અહીંયા આગળ લખી શકું છું વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે જે આ બ્લેક ડોટ્સ તમે જોઈ રહ્યા છો બ્લેક ડોટ્સ represents
रीजन જે મેં એરિયા અહીંયા લખ્યું છે because of જે કન્સિડર કરીએ છીએ આપણે એની અંદર આ લખવાનું રીઝન એટલો છે કે તમે જે એક્સ્ટ્રીમ